જય શ્રી કૃષ્ણ બધાયને, જય જલારામ। તો ચલો આજે બનાવીએ સરસ મજાની છૂટી ખીચડી સાબુદાણાની। તો એના માટે મેં 5 કલાક પહેલાં સાબુદાણા પલાળી લીધા છે અને એને આવી રીતે કાણાવાળા વાસણમાં નિતારી લેવાના છે। પછી તેલમાં આપણે જીરું અને લીમડો મૂકી દઈશું। પછી ટમેટાં અને લીલા મરચાંનો વઘાર કરીને એમાં બાફેલા બટેટા અને સાબુદાણા એડ કરી દઈશું। જો તમે હળદર ન નાખતા હોય તો સ્કીપ કરી દેજો, અમે હળદર વાપરીએ છીએ અહીંયા। હળદર અને નમક નાખી દઈશું। પછી લાલ મરચું, જો તમે લાલ મરચું ફરાળમાં ન ખાતા હોય તો એની જગ્યાએ મરી પાવડર યુઝ કરી શકો છો। પછી આપણે તેને મિક્સ કરી અને જે રોટલીની લોઢી હોય એને સરસ રીતે સાફ કરીને એની ઉપર આપણે આ બાઉલ રાખી દેવાનું છે અને ઢાંકીને 5 મિનિટ સુધી, જ્યાં સુધી એકરસ ન થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે। જો એનું ટેક્સચર આવું ન થઈ જાય ત્યાં સુધી એને રહેવા દેશું। પછી ધાણા અને તળેલા સિંગદાણાથી ગાર્નિશ કરીશું। કેવી લાગી રેસીપી મને કમેન્ટમાં જરૂરથી કહેજો। બાય બાય, જય શ્રી કૃષ્ણ।